શું કહેશો આજે વર્ષની અંતિમ લોક અદાલતના આજરોજ ગુજરાત રાજ્યમાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી સુપ્રીમ કોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટ દિલ્હીના આદેશથી 2025ની છેલ્લી લોક અદાલતનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવેલ છે અને આ લોક અદાલતમાં પેન્ડિંગ કેસો પૈકી આશરે 7,000 કેસો લોક અદાલતમાં રાખવામાં આવેલ છે અને ટ્રાફિક મેમો ચલણના 4500 કેસો લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે। આ લોક અદાલતની અંદર અમને અત્યારે જે રિઝલ્ટ મળ્યું એક જે કે મહત્વના કેસો કહી શકાય। અમારા MSCPના કેસમાં એક સમાધાનમાં 90 લાખ રૂપિયામાં ઇન્સ્યોરન્સ કંપનીએ સમાધાન કર્યું અને ક્લેમન્ટ અને ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે સુખદ સમાધાન થયું અને ઇન્સ્યોરન્સ કંપની 90 લાખ રૂપિયામાં સમાધાન કર્યું। એવી જ રીતે એક 138ની ફરિયાદ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ નીચે હતી, એમાં 1 કરોડ રૂપિયાની રકમ હતી, એમાં પણ ફરિયાદી આરોપી બંને પક્ષોએ આજ રોજ સુખદ સમાધાન કરેલું છે। એવી જ રીતે ફેમિલી કોર્ટની મેટરમાં પતિ પત્ની વચ્ચેનો મામલો હતો અને બાળક સાથે હતા અને બાળકના કારણે પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન થયેલું જે લોક અદાલતના પરિણામે થવા પામેલ છે। આ લોક અદાલતને આભારી છે કે આવા ગૂંચવાડાવાળા કેસો જે ન્યાયિક પ્રક્રિયામાં વિલંબમાં પણ મુકાય છે અને બંને પક્ષકારોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે, જ્યારે આ લોક અદાલતના કારણે જે કન્સિલેટરો હોય એ બંને પક્ષોને સમજાવીને આવા લડાયક કેસોમાં પણ સુખદ સમાધાન થઈ રહ્યું છે। એ લોક અદાલતની સૌથી મોટી કામયાબી છે અને આ લોક અદાલતથી સૌથી મોટો ફાયદો એ કે બંને પક્ષકારોને વિન વિનની સિચ્યુએશન હોય છે, કોઈ હાર નહીં, કોઈ જીત નહીં। સામાન્ય કેસમાં જ્યારે ન્યાયિક પ્રક્રિયામાંથી કેસ પસાર થાય અને એનું પરિણામ આવે ત્યારે એક પક્ષકાર જીતે છે અને એક પક્ષકાર હારે છે, જ્યારે લોક અદાલત જ એક એવી પ્રક્રિયા છે જેમાં કોઈની હાર નહીં, કોઈની જીત નહીં, બંને વિન વિન, બંને હસતા મોઢે કોર્ટમાંથી સુખરૂપ રીતે નિકાલ કરીને જતા હોય છે, જે લોક અદાલતનું ખૂબ જ મહત્વનું પાસું છે। અને સૌથી મોટો ફાયદો લોક અદાલતનો એ કે આમાં પક્ષકારોએ 1 પણ રૂપિયાનો ખર્ચ થતો નથી। કન્સિલેટરો પક્ષકારોને સમજાવવામાં મદદરૂપ બને છે, એ લોકોને વિકલ્પો આપે છે કે જે ચાલુ કોર્ટમાં શક્ય નથી હોતું, જ્યારે લોક અદાલતમાં મુક્ત રીતે બંને પક્ષકારો પોતાની વેદના કહી શકે છે અને જેને ગુણદોષ ઉપર અસર કર્યા વગર ચર્ચા કરવાની હોય છે। જે સમાધાનમાં જે ચર્ચા થાય એ ચર્ચા કેસને અસર કરતી હોતી નથી। જ્યારે ચાલુ કોર્ટમાં જ્યારે સમાધાનની વાત થાય ત્યારે બંને પક્ષકારને એમ ડર હોય કે કંઈક સાચી વસ્તુ કહીશ તો મારા કેસને અસર થશે, એટલે જે એમનો અંદરનો જે મૂળ જેમનું જે તકરાર હોય છે એ તકરાર લોક અદાલતના માધ્યમથી કે જેને કેસ સાથે કંઈ ગુણદોષ ઉપર જવાનું નથી એ બંને પક્ષકારો ખુલ્લા દિલથી કહી શકે છે અને તેની ચર્ચા કરવાથી એ લોકોના ખરેખર જે સાચું જે દુઃખ કહેવાય કે સાચી તકરાર કહેવાય એનો અંત આવે છે। એટલે લોક અદાલતનું માધ્યમ આના માટે પક્ષકારો માટે ખૂબ જ સુખદ હોય છે। લોક અદાલતમાં સામાન્ય રીતે મેટ્રિમોનિયલ કેસો એટલે કે આ લગ્ન વિષયક પતિ પત્નીના ઝઘડા હોય, ભરણ પોષણના કેસો હોય, છૂટાછેડાના કેસો હોય, બાળકની કસ્ટડીના કેસો હોય, તે પછી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 નીચેના કેસો, એ મોટર એક્સિડન્ટ ક્લેમના કેસો, એવી જ રીતે લેણી રકમના દાવાઓ બેંકોના હોય, સંસ્થાઓના હોય, પછી ગુજરાત વિદ્યુત બોર્ડના હોય, તેમજ સિવિલ દાવાઓ, એમાં પણ લોક અદાલતના માધ્યમથી સમાધાનથી નિકાલ થઈ શકે છે। અને સૌથી મોટો ફાયદો એ કે સિવિલ દાવામાં જે કોર્ટ ડ્યુટી ભરવી પડતી હોય છે એ લોક અદાલતમાં સમાધાન થાય એટલે જે સ્ટેમ્પ ડ્યુટી હોય એમાં પક્ષકારને રિફંડ આપવામાં આવે છે, જ્યારે હાર જીત થાય એમાં રિફંડ આપવામાં આવતું નથી। જો ન્યાયિક પ્રક્રિયાથી કેસનો નિકાલ થાય એમાં રિફંડમાં 1 રૂપિયો મળે નહીં, જ્યારે લોક અદાલતથી નિકાલ થાય તો એને જે સ્ટેમ્પ ડ્યુટી ભરી હોય એ પક્ષકારને પરત મળે છે। એવી જ રીતે 138 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ નીચેના કેસોમાં આમ સામાન્ય રીતે 20% મિનિમમ પેનલ્ટીની જોગવાઈ છે, જ્યારે લોક અદાલતથી નિકાલ થાય તેમાં કોર્ટને વિવેક બુદ્ધિ અનુસાર દંડ કરવાની સત્તા આપેલી છે।
જેથી અંતે તો લોક અદાલતથી બંને પક્ષકારોને જ ફાયદો થાય છે, જે ફાયદો ન્યાયિક પ્રક્રિયા ચાલે એમાં થતો નથી. જેથી આ લોક અદાલતના માધ્યમનો ઉપયોગ પક્ષકારો વધુ ને વધુ કરે તો ખૂબ જ સારું પરિણામ આમાં મળી શકે અને સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે કાયમી તકરારનો ઉકેલ આવે. સામાન્ય સંજોગોમાં જે કેસો ચાલે છે એમાં સમયની પણ લાંબો સમય જાય, ખર્ચો પણ ખૂબ થાય, અપીલો પણ થાય અને એનો અંત આવતા ઘણો સમય લાગે. જ્યારે લોક અદાલતથી નિકાલ થાય પછી એને અપીલ કરવાનો મોકો રહેતો નથી. કેસનો અંત કાયમી ધોરણે આવે છે. લોક અદાલતનો સૌથી મોટો ફાયદો આ જ છે કે રિફંડ મળે છે, કાયમી ઉકેલ આવે છે અને પક્ષકારો વિન વિન સિચ્યુએશનમાં હસતા મોઢે કોર્ટમાંથી વિદાય લે છે. અને સામાજિક રીતે જોવા જઈએ તો લોક અદાલતનું માધ્યમ સામાજિક જે કડવાશ છે એ લોક અદાલતના માધ્યમથી કડવાશ દૂર થાય છે અને સમાજમાં અને વેપારી વર્ગમાં મિત્ર આપણે કુટુંબમાં દરેકમાં એક પ્રેમનું વાતાવરણ, એક સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઊભું થાય છે. આમાં કોઈ બીજી વાત કે કોઈ લડાઈની વાત કરવાની હોતી નથી. જેથી આ માધ્યમથી હું એટલું જ કહેવા માગું કે પક્ષકારો વધુમાં વધુ લોક અદાલતના માધ્યમનો ઉપયોગ કરી પોતાના સાચા ઝઘડાનો ઉકેલ લાવે તો આ લોક અદાલત એમના માટે ખૂબ જ ફાયદાકારક બને. અને અમારે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા અને નામદાર ગુજરાત હાઈકોર્ટ, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા દર વર્ષે નેશનલ લોક અદાલત, હવે આગામી 2026ની નેશનલ લોક અદાલતના 4 લોક અદાલતો વર્ષમાં થાય છે, એનો પ્રોગ્રામ પણ આવી ગયેલ છે. જેથી હવે જ્યારે પણ લોક અદાલત આવે આ માધ્યમથી હું બધા પક્ષકારોને અપીલ કરીશ કે તેઓ લોક અદાલતના માધ્યમનો વધુમાં વધુ ઉપયોગ કરે અને એનો લાભ લે.